આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને એમના જે ધર્મપત્ની છે શકુંતલાબેન વસાવા, એમની સાથે હજુ પણ 6 જેટલા ખેડૂતો છે જેલમાં બંધ છે. પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે 2 દિવસ દરમિયાન જે શકુંતલાબેન વસાવા છે અને એમની સાથે જે ખેડૂતો છે એમની જે જામીન અરજી ફાઇલ કરવામાં આવી હતી તે બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી રહી હતી. આપણે જોયું કે બુધવારે પણ આ કામગીરી થઈ, પછી આજના દિવસે પણ આ સુનાવણી હાથ ધરવામાં આવી. હવે આ તમામ લોકોને જામીન મળશે કે પછી વધુ એક નવી તારીખ પડી છે તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમણે એક વાત એવી કીધી છે કે શકુંતલાબેન વસાવા અને એમની સાથે જેટલા પણ ખેડૂતો છે પહેલા બહાર આવી જાય અને એના પછી જ એમની જે પિટિશન છે દાખલ કરવામાં આવે. એટલા માટે શકુંતલાબેન વસાવા છે અને 6 જેટલા ખેડૂતો છે તમામની પિટિશન દાખલ કરવામાં આવી હતી અને જે જામીન અરજી છે તે બાબતે ક્યાંક સુનાવણી પણ હાથ ધરવામાં આવી. આ સાથે સાથે જે જસ્ટિસ વિમલ કે વ્યાસ છે તેમની કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી હાથ ધરવામાં આવી રહી હતી. તે જ બાબતે હવે વધારે એક નવી તારીખ પડી છે, એટલે કે મંગળવારે હવે વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે. એક તરફ શનિ રવિ આવે છે, બીજી તરફ સોમવાર છે, ત્યારે જે જસ્ટિસ વિમલ કે વ્યાસ છે તે હાજર નથી, એટલા માટે સોમવારે આ સુનાવણી નહીં થઈ શકે અને આ સાથે સાથે જે મંગળવાર છે તે હવે આ જે તમામ સુનાવણી છે તે શરૂ કરવામાં આવશે. હવે જેટલી પણ અરજી છે જે કરવામાં આવી હતી એ બાબતે હવે જે જસ્ટિસ વિમલ કે વ્યાસ છે તમામ બાબત સાંભળશે અને એ જ પછી નિર્ણય કરવામાં આવશે. પરંતુ આ તમામ બાબતે એક વાત એ પણ છે કે કોર્ટની અંદર રોજબરોજના નવા જે કેસ છે તે પણ આવતા રહેતા હોય છે. એટલે જે જસ્ટિસ વિમલ કે વ્યાસ છે તેમણે એવું કહ્યું છે કે જો મંગળવારે વધારે કોઈ નવા કેસ નહીં હોય તો જ પછી જે આ કેસ છે તે હાથમાં લેવામાં આવશે. જો નવા કેસ હશે અને એના ઉપર કોઈ સુનાવણી કરવામાં આવશે તો જે આખો કેસ છે કે જે આ જામીન અરજી ઉપર જે અત્યારે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે તો એ બુધવારે કરવામાં આવશે. એટલે કે હવે મંગળ કે બુધ આ બંને દિવસમાં કોઈ એક દિવસ નક્કી થશે કે જે શકુંતલાબેન વસાવા છે એમને અને જે ખેડૂતો છે એમને જામીન આપવામાં આવશે કે કેમ. આ સાથે જ જે આખી ઘટના એવી હતી કે જે શિવરાજ ચૌધરી છે તેમની સામે જ્યારે ચૈતર વસાવા છે તેમણે એમને લાફો માર્યો હતો, જ્યારે હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ જ સાથે જે શિવરાજ ચૌધરી છે તેમને પીઠા ગ્રાઉન્ડની અંદર બોલાવવામાં આવ્યા હતા, તેમની પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા. એ જ બાબતે આખી આજે જ્યારે સુનાવણી ચાલી રહી હતી એમાં ચર્ચા કરવામાં આવી છે. એટલે હવે મંગળવાર ઉપર અને ખાસ કરીને જો મંગળવારે આ કેસનો વારો ન આવે તો પછી બુધવાર ઉપર સૌ કોઈની નજર છે કે જામીન મળશે કે કેમ, કારણ કે દલીલ ઘણી બધી કરવામાં આવી હતી અને હવે એ પણ જોવાનું છે કે આવનાર સમયની અંદર સારા સમાચાર છે કોના માટે આવે છે, વસાવા પરિવાર માટે કે પછી જે અત્યારે દલીલો ચાલી રહી છે એમને ક્યાંક સફળતા મળે છે. પરંતુ અહીંયાથી એ નક્કી થશે કે જો શકુંતલાબેન વસાવા અને જે તમામ ખેડૂતો છે એમને જો જામીન મળી જાય છે, બહાર જતા રહે છે, તો પછી ચૈતર વસાવા માટે કોણ લડવા માટે આગળ આવશે, ચૈતર વસાવા માટે ક્યારે પિટિશન દાખલ કરવામાં આવશે, એમના વકીલ કોણ હશે, ગુજરાતની કોઈ ટીમ છે એ ચૈતર વસાવા માટે લડશે કે પછી દિલ્હીથી કોઈ ટીમ આવશે અને ચૈતર વસાવા માટે લડશે, તે પણ સવાલ થઈ રહ્યો છે. ખેર, પરંતુ અત્યારે જે રીતે ક્યાંક એ ચર્ચા થતી હતી કે જ્યારે આજ ઉપર સુનાવણી ગઈ હતી તો આજે ક્યાંક એમને જામીન મળી જાત, પરંતુ હવે જામીન છે આજે આપવામાં નથી આવ્યા, હજુ સુનાવણી અધૂરી છે. એટલે હવે મંગળ કે બુધવારે નક્કી થશે કે આજે આ તમામ લોકો માટે જે જામીન અરજી ફાઇલ કરવામાં આવી હતી તેમના ઉપર જે જસ્ટિસ વિમલ કે વ્યાસ છે તે શું ચુકાદો આપે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.